કલનશાસ્ત્રની એક અગત્યની પ્રક્રિયા છે જેનું નામ છે વિકલન. તો આપણે વિકલન વિશે સમજવા માંગીએ છીએ. વિકલનને આપણે ઇંગ્લિશમાં ડેરિવેટિવ કહી શકીએ છીએ. તો પહેલાં તો આપણે વિકલનને કઈ રીતના ઓળખી શકીએ છીએ અને કઈ રીતના આપણે ઉચ્ચારણ એનું કરી શકીએ છીએ એ પહેલાં જોઈએ. તો સ્ટેપ નંબર 1, વિકલનને કઈ રીતનું દર્શાવાય? તો d/d વડે દર્શાવાય. ધારો કે d/dt લખેલું હોય, જ્યાં t બરાબર એવું લખ્યું હોય સમય છે, તો આને તમે કઈ રીતના ઉલ્લેખ કરી શકો કે સમય t ની સાપેક્ષે વિકલન. સમય t ની સાપેક્ષે વિકલન. સમય t ની સાપેક્ષે વિકલન. ધારો કે અહીંયા આવું છે, હું અહીંયા જ લખું છું. ધારો કે d/dx છે, જ્યાં x બરાબર સ્થાન છે, તો આને તમે શું વાંચી શકો કે સ્થાન x ની સાપેક્ષ વિકલન. બરોબર છે? તો તમે આને આ રીતના વાંચી શકો છો. ધારો કે અહીંયા d/dv છે, જ્યાં v બરાબર પદાર્થનો વેગ છે, તો તમે શું વાંચી શકો કે વેગ v ની સાપેક્ષે વિકલન. વેગ v ની સાપેક્ષે વિકલન. બરોબર છે? ધારો કે d/da હોય તો a ની સાપેક્ષે વિકલન, d/db હોય તો b ની સાપેક્ષે વિકલન. તો તમે આને આ રીતના ઓળખી શકો છો, આ રીતના વાંચી શકો છો. ચલો આગળ બીજી વાત. હવે આખું સ્ટેપ લખીએ છીએ આપણે. અહીંયા d/dx એટલે એને શું વાંચી શકાય? સ્થાન x ની સાપેક્ષે વિકલન. પરંતુ જો આવું હોય અથવા તો આ રીતનું ના લખેલું હોય અને dt/dx લખેલું હોય, તો આને તમે શું વાંચી શકો છો કે સ્થાન જો હવે સ્થાન x ની સાપેક્ષે સમય t નું વિકલન. નીચે હોય એની સાપેક્ષે બોલાય, ઉપર હોય એનું વિકલન. ધારો કે અહીંયા આવું છે dv/dt, જ્યાં v વેગ છે અને t સમય છે, તો સમય t ની સાપેક્ષે વેગ v નું શું કહી શકાય? આને વિકલન કહી શકાય. આશા રાખું છું કે તમને આ વિકલન કઈ રીતનું ઉચ્ચારણ એને કરી શકાય દરેક પદનો એ તમને ખ્યાલ આવેલો હશે. હવે આપણે વિકલનના અગત્યના સૂત્રો જોવા છે. અગત્યના સૂત્રો, તો 4 સૂત્રો અગત્યના છે વિકલનના, ધ્યાન રાખજો. ચલો નંબર 1, d/dx * a, જ્યાં a બરાબર કોઈક અચળ પદ છે, તો આને શું વાંચી શકાય કે x ની સાપેક્ષે અચળ પદનું વિકલન. તો એનો જવાબ થાય 0. યાદ રાખજો, x ની સાપેક્ષે અચળ પદનું વિકલન શું થાય છે? 0 થાય છે. એટલે અહીંયા લખી શકાય, લખવું હોય તો. અથવા હું અહીંયા લખતો નથી, પણ તમે ધ્યાન રાખજો કે x ની સાપેક્ષે અથવા કોઈ પણ ભૌતિક રાશિની સાપેક્ષે અચળ પદનું વિકલન શું થાય? 0 થાય. બરોબર છે? ઉદાહરણ તરીકે અચળ એટલે શું કે જે વસ્તુ બદલાય ના એ. ધારો કે d/dx * 2 હોય તો 2 ની કિંમત બદલાવાની નથી, ગમે ત્યાં જાઓ 2 ની કિંમત ફિક્સ જ રહેવાની છે. એટલે d/dx * 2 નું વિકલન શું થાય? 0 થાય. એટલે કે અચળ પદનું વિકલન અહીંયા શું થવાનું છે? 0 થવાનું છે. એ જ રીતના બીજું એક ઉદાહરણ લઈએ. d/dx * π. પાઈ ની કિંમત પણ કેવી છે? અચળ છે. પાઈની કિંમત પણ બદલાવાની નથી, માટે આનું વિકલન પણ શું થવાનું છે? 0 થવાનું છે. એટલે પહેલું સૂત્ર યાદ રાખજો, ટૂંકમાં અચળ પદનું વિકલન શું થાય? 0 થાય. નંબર 2, d/dx * x. એનો મતલબ શું? આના આ રીતના પણ લખી શકાય, dx/dx. કોઈ પણ ભૌતિક રાશિનું એની એ જ ભૌતિક રાશિ વડે વિકલન શું થાય? યાદ રાખજો, 1 થાય. બીજું એક ઉદાહરણ લઈ લો. dt/dt પણ શું થવાનું છે? t ની સાપેક્ષે t નું વિકલન 1 થાય. એ જ રીતના dv/dv શું થવાનું છે? v ની સાપેક્ષે v નું જ વિકલન 1 થાય. એટલે યાદ રાખવું, કોઈ પણ ભૌતિક રાશિનું એની એ જ ભૌતિક રાશિ વડે વિકલન શું થાય? 1 થાય. એટલે આ બીજું સૂત્ર છે. નંબર 3, d/dx into ax.
એક્સની સાપેક્ષે એ એક્સનું વિકલન. તો હવે આમાં ધ્યાન રાખજો, શું કરીશું આમાં, તો આની અંદર જ્યાં એ બરાબર શું છે, હું અહીંયા લખું છું, જ્યાં એ બરાબર અચળ પદ છે, અચળ છે, તો આવા જો કોઈ દાખલા આપ્યા હોય તો એની અંદર શું કરી શકો, તો આ સૂત્ર તમે યાદ રાખજો કે અચળ પદને આપણે યાદ રાખીશું, અચળ પદને વિકલનની ક્યાં લઈ લેવું, બહાર લઈ લેવું, તો અંદર શું વધશે, dx upon dx. તો તમે અહીંયા આગળનો મુદ્દો જોઈ શકો છો કે dx upon dx શું થાય, 1 થાય. એટલે આ શું થવાનું છે, a into 1 થવાનું છે, માટે આનો જવાબ શું થાય, એ થાય. ઉદાહરણ તરીકે dx upon dx into 2x, x ની સાપેક્ષે 2x નું વિકલન. તો શું થાય, બે અચળ છે તો અચળ પદને વિકલનની બહાર લઈ લેવા, તો આ શું થવાનું છે, dx upon dx થવાનું છે. એટલે આનો જવાબ થાય 2 into 1 એટલે 2 જવાબ આવે. બીજું એક ઉદાહરણ લઈ લો. ઉદાહરણ તરીકે d upon dt into 2x, સોરી યસ, d into dt into 2x, t ની સાપેક્ષે 2x નું વિકલન. હવે તમે એવું વિચારતા હશો કે આ બેને આપણે બહાર લઈ લઈશું તો dx upon dt થશે, પરંતુ એવું ના થાય. આનો જવાબ થશે 0, નિયમ નંબર 1 ના પ્રમાણે. કેમ 0 થાય, તો જુઓ અહીંયા આ નીચે x હતો માટે આ x અચળ ના કહેવાયો, અથવા તો શું કહેવાય, d upon dx into 2x. એટલે અહીંયા જે નીચે હોય ને જેની સાપેક્ષે વિકલન હોય એના સિવાયનું બધું અચળ કહેવાય. તમે જુઓ આ x છે તો x અચળ ના કહેવાય, x ની સિવાયનું બધું શું કહેવાય, અચળ કહેવાય. તો અહીંયા t છે તો t સિવાયનું બધું શું કહેવાય, અચળ કહેવાય. એટલે x પણ અચળ કહેવાશે, 2 પણ અચળ કહેવાશે. એટ ધ એન્ડ આ આખું પદ કેવું છે, અચળ પદ છે, માટે અચળ પદનું વિકલન શું થાય, 0 થવાનું છે. બરોબર છે. એટલે આ એક ત્રીજા નંબરનો મુદ્દો છે, ખૂબ જ અગત્યનો છે, ધ્યાન રાખજો. ચલો ત્યારબાદ હું અહીંયા નંબર 4 નું સૂત્ર લખું છું, એ ખૂબ જ અગત્યનું છે, ધ્યાન રાખજો કે d upon dx into x ની n ઘાત. આને એવું વાંચી શકાય કે x ની n ઘાતનું વિકલન. તો આનો જવાબ શું થાય, તો જે ઘાત હોય એ ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક બાદ થાય. ઘાત આગળ આવે એવું બોલવાનું કે ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ઉદાહરણ તરીકે d upon dx into x square, d into dx into x square. તો શું થવાનું છે, આ n ની જગ્યાએ 2 છે તો ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય, એટલે 2 - 1 એટલે 2x ની એક ઘાત લખવાની જરૂર નથી, માટે આપણો જવાબ શું થાય, 2x થાય. આ વિકલન માટેના ખૂબ જ અગત્યના સૂત્રો છે. ફરી એક વખત, અચળ પદનું વિકલન 0, a into x નું અચળ પદનું વિકલન 0, dx upon dx 1 થાય, a into x નો જવાબ a થાય. અને આ x ની n વાળું ખૂબ જ અગત્યનું છે કે ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. આ વિકલનના સૂત્રો આટલા યાદ રાખજો. આપણે 1-2 આના ઉદાહરણ જોઈએ છીએ, ત્યારબાદ આપણે લેક્ચરને પૂરો કરીશું. ચલો હવે આપણે અમુક થોડા ઉદાહરણ લેવા માંગીએ છીએ, થોડી પ્રેક્ટિસ આની કરવા માંગીએ છીએ. ચલો ઉદાહરણ તરીકે તમને આવું આપ્યું હોય કે x² + 2x + 1 નું x ની સાપેક્ષે વિકલન કરો. અહીંયા સીધે સીધું આપણને આપ્યું નથી, પણ આપણે x ની સાપેક્ષે વિકલનને લખી શકીએ. જો હું અહીંયા સોલ્યુશન કરું છું, x ની સાપેક્ષે વિકલનને આપણે કહી શકીએ d upon dx. અને કોનું વિકલન, તો x² + 2x + 1. સિમ્પલ વિકલનનો સરવાળાનો નિયમ લગાવવાનો. શું છે વિકલનનો સરવાળાનો નિયમ, આ d upon dx ના અંદર ગુણો તો શું થાય, d upon dx x², પછી આના જોડે પણ ગુણાય 2x, પછી d upon dx આ એક જોડે પણ ગુણાય. તો તમે જુઓ અહીંયા કયો નિયમ લાગુ પડશે, તો આ x ની n ઘાત વાળો નિયમ લાગુ પડે. તો શું થાય, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. અહીંયા કયો નિયમ લાગુ પડે, તો ax વાળો નિયમ લાગુ પડે કે અચળ પદ બહાર આવી જાય, dx upon dx વધે. આ તો એકલું અચળ પદ છે તો અચળ પદનું વિકલન 0 થઈ જાય. તો શું થવાનું છે, આ 2x ની એક ઘાત 2 into dx upon dx એટલે 1. તો શું થવાનું છે, 2x + 2 આપણો જવાબ થવાનો છે.
એટલે તમે આ રીતના આવા દાખલા સોલ્વ કરી શકો છો. હું અહીંયા બીજો એક દાખલો પણ લખું છું, તમે ધ્યાન રાખજો. તમે આટલું નોટ ડાઉન કરી લો. હું અહીંયા નીચે જ લખું છું કે ધારો કે કોઈ એક પદાર્થ x બરાબર 4x² + 2x + 1 જેટલું સ્થાનાંતર કરે છે, તો t બરાબર 1 સેકન્ડ પર પદાર્થનો વેગ કેટલો હશે? પદાર્થનો વેગ કેટલો હશે? તમે આ ઉપરનો દાખલો નોટ ડાઉન કરો. હું રફ કરીને આ દાખલો તમને ગણાવું છું. જો તમને આવડતો હોય તો જાતે પ્રયત્ન કરો તમે. ચલો, હવે ધારો કે કોઈ એક પદાર્થે x બરાબર 4x² + 2x + 1 જેટલું સ્થાનાંતર કરેલ છે, તો t બરાબર 1 સેકન્ડ પર પદાર્થનો વેગ કેટલો? તો આપણે વેગની અંદર વેગ v બરાબર સમયની સાપેક્ષે સ્થાન x નું વિકલન, એટલે આપણે કહી શકીએ છીએ તાત્ક્ષણિક વેગ, અથવા તો એને વેગ વડે ઓળખી શકીએ છીએ. તો વેગ v = d/dt. x ની કિંમત આપણે અહીંયાથી મૂકીએ તો 4x² + 2x + 1 થવાનું છે. 4x² + 2x + 1. હવે આપણે વિકલન જાણીએ છીએ. શું થાય? વિકલનનો સરવાળાનો નિયમ. તો અહીંયા એક જ મિનિટ, આ રકમમાં હું થોડું ચેન્જ કરું છું. આ x² ની જગ્યાએ અહીંયા લખું છું t², આની જગ્યાએ અહીંયા લખું છું t. તમે કરેક્શન કરી લેજો, મારી જરા થોડી ભૂલ છે. અહીંયા લખું છું t², અહીંયા પણ લખું છું t. બરોબર છે? ચલો, તો હવે શું થાય? કરેક્શન તમે કરી લીધેલું હશે. આપણે વેગને જાણીએ છીએ dx/dt. તો વેગ v બરાબર આપણે x ની કિંમત મેં અહીંયા લખેલી છે. તો શું થાય? d/dt. આ શું થવાનું છે? તો 4t² + d/dt 2t + d/dt 1. હવે શું થાય અહીંયા? તો વેગ v = 4 બાર આવી જવાના છે. અહીંયા બે નિયમો આપણે જોડે લાગુ પાડીશું. તો શું વધશે? dt/dt × t². આ બે બાર આવી જાય તો dt × dt. આ તો અચળ પદ જ છે, તો અચળ પદનું વિકલન 0. તો આ શું થવાનું છે? ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય તો 2 - 1 એટલે 1 લખવાની જરૂર નથી. આ થઈ જવાનું છે 1, અને આ તો 0 લખવાની જરૂર નથી. તો v બરાબર 8t + 2. પણ અહીંયા તમને શું કીધું છે કે t બરાબર 1 સેકન્ડ પર વેગ શોધો. તો t ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 1 મૂકીએ તો 8 × 8 અને 2 10 વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમે આ વિકલનના સૂત્રોનો ઉપયોગ કરીને આ રીતના આ વિકલનની મદદથી વેગ મેળવી શકો છો. આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. આપણે વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી બતાવો, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.